નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। જ્ઞાન સહાયકની જે યોજના છે એ ગયા વર્ષથી શરૂ થઈ છે। હવે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકોની ભરતી કરી ત્યારે એ વખતે ઘણા બધા ઉમેદવારો એવા હતા કે જેમણે શાળા સિલેક્શન કરી લીધું પરંતુ હાજર થયા ન હતા, એટલે કે જ્ઞાન સહાયકની જોબ સ્વીકારી ન હતી। હવે આના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષકોની જગ્યા છે એ ખાલી રહી ગઈ હતી। હવે નવું સત્ર શરૂ થયું છે। અત્યાર સુધી તો જોઈએ તો આપણે જ્ઞાન સહાયકની જાહેરાત આવી ન હતી, પરંતુ આજના ન્યૂઝપેપરની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક ભરવા માટેની જે જાહેરાત છે એ આવી ગઈ છે। જાહેરાત કંઈક આ પ્રમાણે આવી છે કે જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓની અંદર માસિક ફિક્સ મહેનતાણું 24,000 જેટલું છે। વય મર્યાદા માધ્યમિક માટે 40 વર્ષ આપી છે। હવે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર મહેનતાણું છે 26,000 જેટલું છે અને એની વય મર્યાદા 42 વર્ષ જેટલી આપી છે। જ્ઞાન સહાયકની સંપૂર્ણ જે જોબ છે એ આપણને ખબર છે કે 11 માસના કરાર આધારિત રહેશે। ઓનલાઈન અરજી કરવાની છે। વય મર્યાદા 40 અને 42 વર્ષ આપેલી છે। ઓનલાઈન અરજીની જે વેબસાઇટ છે એની લિંક બંને માટે અલગ અલગ આપી છે। આ બંનેની જે લિંક આપી છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એટલે તમે ત્યાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆતની તારીખ છે એ 27/7/2024 2 વાગ્યા સુધી 2 વાગ્યા પછી તમે ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 5/8/2024 રાત્રિના 12 કલાક સુધી તમે ફોર્મ ભરી શકો છો। તો આ તારીખો ખાસ જોઈ લેવી। હવે તમને એમ થાય કે જ્ઞાન સહાયક માટેની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તો શૈક્ષણિક લાયકાત દ્વિસ્તરીય ટાટ પાસ કરી હોય તો એ જ રહેશે, એટલી લાયકાત આના માટે છે। વય મર્યાદા આપણે જોઈ લીધી કે 40 અને 42 વર્ષ છે। મેરિટ ગણતરી કેવી રીતે થાય, તો ફક્ત ટાટના માર્ક્સના આધારે જ જ્ઞાન સહાયકોને ભરવાના છે। 11 માસનો કરાર આધારિત આ પ્રકારની જોબ છે, પરંતુ જ્યારે કાયમી શિક્ષક એ શાળામાં હાજર થાય છે જ્ઞાન સહાયકની જગ્યા પર, તો ઓટોમેટિક જ્ઞાન સહાયકને ત્યાંથી છૂટા કરવાના થાય છે। આ પ્રમાણેનું છે। પગાર છે તમારો સીધો બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। રજા તો મંથલી દરેક મહિનાની એક રજા આ પ્રમાણે છે। ના વાપરો તો કેરી ફોરવર્ડ થાય, આવું કંઈક છે। છતાં પણ વિડીયોની અંદર કોઈ પણ ખ્યાલ ના આવે કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે જ્ઞાન સહાયક ભરતી માટેની શરતો છે એના માટે અલગથી મેં વિડીયો બનાવેલો છે, એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે વિગતવાર જોઈ શકશો। આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।